અમે પાંચ ભાઈઓના મકાન છે, 70-80 વર્ષથી અમે રહીએ છીએ. અમે પહેલા બી કીધું કે અમને મકાન આપો, અમને મકાન આપવા રાજી નથી. કોઈ મકાન અમને નથી આપતા આ લોકો. ને દારી થોડું કરીને લોકો આખું મકાન અમારે તોડી કાઢ્યું છે. અત્યારે અમાર મકાનમાં નથી આવી છતાં પણ તોડી કાઢ્યું. નાના છોકરા લઈને કઈ જઈએ હવે બોલો. સરકારી ઓફિસ લોકોએ બચાવી છે. સરકારી ઓફિસ આખી જતી રહી. સરકારી ઓફિસ બચાવીને ગરીબના મકાન તોડ્યા છે લોકોએ. અહીંયા જે જગ્યાએ ડિમોલિશન ચાલી રહ્યું છે, ઓલરેડી 13 જૂને આપણે ડિમોલિશન કરવામાં આવેલું હતું. ઈડી વિભાગ દ્વારા તમામ કાર્યવાહી કરીને એની તે વખતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અને એ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ દ્વારા પણ કલાલી ખાતે એમને ફાળવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. અને એ એમના એમાં જ એટલે ફરી આવી રીતે બની જાય એવું ના ચલાવી શકાય નહીં. એટલે અત્યારે હાલ ડિમોલિશન અહીંયા 6 થી 7 મકાનો છે જે રોડ લાઇનમાં છે. એની પહેલા વારંવાર નોટિસ આપેલી છે આ લોકોને, અને જૂન મહિનામાં અમે લોકો ડિમોલિશન કર્યું હતું, પણ ફરીથી આ લોકોએ મકાનો બનાવી દીધા છે. તેથી આજે ફરી વખત આ મકાનો દૂર કરવાની કામગીરી ઈડીઓ વિભાગ, ગોત્રી પોલીસ અને સમગ્ર ટીમને સાથે રાખીને આજરોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે.